નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તમામ માર્કેટ યાર્ડના જીરુના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તથા માહિતી મેળવીશું કે આજે જીરુના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો કે ઘટાડો જોવા મળ્યો, શું આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે તથા તમારે જીરું રાખવું કે વેચી દેવું તે મિત્રો સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોમાં માહિતી આપવાનો છું। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ ઉપર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં। તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ અંજાર માર્કેટ યાર્ડથી તો 3630 થી લઈને 4460 રૂપિયા, જામનગર માર્કેટ યાર્ડ 3500 થી લઈને 3895 રૂપિયા, હળવદ માર્કેટ યાર્ડ 3200 થી 3872 રૂપિયા, થરાદ માર્કેટ યાર્ડ 2700 થી લઈને 4026 રૂપિયા, પાટણ માર્કેટ યાર્ડ 3700 થી લઈને 3800 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડની તો 3705 થી લઈને 3810 રૂપિયા, વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ 3300 થી લઈને 3950, પોરબંદર 3525 થી 3950 રૂપિયા, કાલાવાડ 3500 થી લઈને 3950 રૂપિયા। આગળ વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ 3000 થી લઈને 3920 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ 3250 થી લઈને 3800 રૂપિયા, વાંકાનેર માર્કેટ યાર્ડ 3200 થી લઈને 3912 રૂપિયા, પાટડી માર્કેટ યાર્ડ 3600 થી લઈને 3920 રૂપિયા, બોટાદ માર્કેટ યાર્ડ 2795 થી લઈને 3009 રૂપિયા। વાત કરીએ સમી માર્કેટ યાર્ડની તો 3500 થી લઈને 4000 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। તો હવે મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે। તો જો મિત્રો અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે તે મુજબ કહીએ તો મિત્રો અત્યારે નીચેના સ્તરેથી થોડો અમથો સુધારો જોવા મળ્યો છે અને હજુ ભાવ વધશે કે ઘટશે તેનો નિર્ણય ન લઈ શકાય કારણ કે આ વખતે જેટલું વાવેતર થશે તે મુજબ જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે તે બાબત અંગેનો અંદાજ લગાવી શકાય છે। તો મિત્રો અત્યારે જે સ્થિતિ છે તે મુજબ કહીએ તો અત્યારે ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે, કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા નથી મળી રહ્યો, એટલે તમારે તમારું જીરું રાખવું કે વેચી દેવો તેનો નિર્ણય તમારે પોતે લેવાનો છે। અમે મિત્રો આ જે માહિતી આપી રહ્યા છીએ તે કોઈ એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા મેળવેલી હોય છે અને તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો।